बोलिए श्री गणपति गजानन महाराज की जय। श्री सत्यनारायण देव की जय। कुलदेवी मात की जय। श्री द्वारिकाधीश की जय। अपने इष्ट देव की जय। अपने मात पिता की जय। श्री विष्णु भगवान की जय। लक्ष्मी मात की जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। शुभं मुहूर्तं जय मम कल्याणं। आयु आरोग्यं निर्विघ्ने शुभं भवतु। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनो हरिः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते। बोलिए श्री सत्यनारायण भगवान की जय। अतः श्री सत्यनारायण व्रत कथायां प्रथमो अध्याय। एक वखत नैमिषारण्यમાં શૌનક વગેરે ઋષિમુનિઓ કથા કહેવામાં કુશળ એવા સૂતને પૂછતા હતા કે હે સૂત, કથા વ્રતથી અથવા તપથી વાંચિત ફળ મળે છે તે બધું સાંભળવાની અમે ઈચ્છા કરીએ છીએ, માટે કહો. સૂતજી બોલ્યા કે નારદ મુનિએ પૂર્વ કાળને વિશે ભગવાન કમલાપતિને આવો જ પ્રશ્ન કર્યો હતો અને ભગવાને નારદ મુનિને જે કહ્યું હતું તે તમે સાવધાન થઈને સાંભળો. એક વખત યોગી એવા નારદ લોકો પર અનુગ્રહ કરવાને ઈચ્છાએ અનેક પ્રકારના લોકમાં ફરતા ફરતા આ મનુષ્ય લોકમાં આવ્યા અને પછી બધા લોકોને અનેક જાતના દુઃખો યુક્ત અને આ જાતની યોનિમાં ઉત્પન્ન થઈને પોતાના કર્મોથી કલેશ પામતા જોઈને કયા ઉપાયથી એમના દુઃખોનો નક્કી નાશ થાય એવો મનમાં વિચાર કરીને નારદ મુનિ વિષ્ણુ લોકને ગયા. વિષ્ણુ લોકને વિશે ભગવાન નારાયણ વસે છે. નારદે તેમના દર્શન કર્યા અને તે ભગવાન શુક્લ વર્ણ, ચતુર્ભુજ, શંખ, ચક્ર, ગદા અને પદ્મ અને વનમાલાના અલંકાર વડે અલંકૃત હતા. એવા ભગવાનને જોઈને નારદ મુનિ સ્તુતિ કરવા લાગ્યા. નારદ બોલ્યા કે હે ભગવાન, તમારું રૂપ, વાણી અને મન કોઈ નથી જાણી શકતું. તમારી શક્તિ અનંત છે. તમને આદિ, મધ્ય કે અંત નથી. તમે નિર્ગુણ છો, છતાં ભક્તોનું દુઃખ મટાડવા માટે સગુણ છો. સર્વલોકના આદિભૂત અને ભક્તોની પીડા નાશ પમાડનાર એવા તમે છો. પછી આ સ્તુતિ સાંભળીને શ્રી વિષ્ણુ નારદ પ્રત્યે બોલ્યા અને ભગવાન પૂછે છે કે નારદ, તમે શા માટે આવ્યા છો અને તમારા મનમાં શું છે? હે ભાગ્યશાળી, તે બધું મને કહો. એવું ભગવાનનું વચન સાંભળીને નારદ બોલ્યા કે મનુષ્ય લોકમાં સર્વ લોકો વિવિધ પ્રકારના દુઃખે કરી યુક્ત છે. તેઓ જુદી જુદી જાતની યોનિમાં ઉત્પન્ન થયેલા છે અને પાપ કર્મના યોગથી તેના ફળ ભોગવે છે. માટે હે નાથ, તેમનું દુઃખ જે અલ્પ ઉપાય કરી નાશ પામે તે ઉપાય મને કહો. જો તમારી મારા પર કૃપા હોય તો તે બધું હું સાંભળવા ઈચ્છા રાખું છું. ભગવાન બોલ્યા કે વત્સ, તમે લોકોની ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી સારો પ્રશ્ન કર્યો છે. માટે જે વ્રત કરવાથી લોકો સંસારના મોહથી છૂટે તે વ્રત કહું છું. મનુષ્ય લોક તથા સ્વર્ગલોકમાં પણ દુર્લભ એવું મહાપુણ્યકારી આ વ્રત છે. તે તમારા ઉપર સ્નેહ છે, તેથી હું હમણાં સ્પષ્ટપણે તમને કહું છું. આ સત્યનારાયણનું વ્રત સારી રીતે કરવાથી જીવ આ લોકના સુખનો ભોગ કરીને પરલોકમાં તત્ક્ષણે મુક્તિને પામે છે. એવું ભગવાનનું વચન સાંભળીને નારદ મુનિ બોલ્યા કે તે વ્રતનું ફળ શું, તે કેવી રીતે કરવાનું, તે કોણે કર્યું હતું અને એ વ્રત ક્યારે કરવું તે બધું મને કહો. ત્યારે ભગવાન બોલ્યા કે આ દુઃખ તથા શોક વગેરે દૂર કરનારું છે.
ધન ધાન્યની વૃદ્ધિ કરનારું છે, સૌભાગ્યને સંતાન આપનારું છે, સર્વત્ર વિજય આપનારું છે. એવું વ્રત કરવાની ઈચ્છાથી કોઈ પણ દિવસને વિશે મનુષ્ય ભક્તિ તથા શ્રદ્ધા વડે યુક્ત થઈને વ્રત કરવું. સાયંકાળને વિશે આપણા બાંધવો તથા બ્રાહ્મણો સાથે ધર્મ કરવામાં તત્પર થઈને સત્યનારાયણ દેવનું પૂજન કરવું. નૈવેદ્ય એટલે કે ચોથા ભાગ સહિત સારો શીરો તૈયાર કરી તે ભક્તિ વડે અર્પણ કરવો. ઘઉંનો રવો સવા શેર અને કેળા, દૂધ તથા ખાંડ આ ચારે વસ્તુઓ સવા શેર લઈ, ઘઉંનો રવો ન મળે તો ચોખાનો આટો લેવો, તેમજ ખાંડ ન મળે તો ગોળ લેવો અને ભગવાનને અર્પણ કરવું. લોકોની સાથે કથા સાંભળીને બ્રાહ્મણને દક્ષિણા આપવી અને પછી બાંધવજનોને તથા બ્રાહ્મણોને દક્ષિણા ભોજન આપવું. ભક્તિપૂર્વક પ્રસાદ લેવો અને તે દહાડે નૃત્ય, ગાયન વગેરે કરવું અને પછી સત્યનારાયણનું સ્મરણ કરતા કરતા પોતાને ઘરે આવવું. અને એમ કરવાથી મનુષ્યના મનોરથની સિદ્ધિ નિશ્ચયપૂર્વક થાય છે. વિશેષ કરી કળિયુગમાં થોડામાં બહુ ફળ આપનારું એવું આ વ્રત પૃથ્વી વિશે છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમો અધ્યાય. તો બોલ્ય શ્રી સત્યનારાયણ દેવ કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય, લક્ષ્મી માત કી જય. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ દ્વિતીયો અધ્યાય. ફરી સુતજી સૌનકાદિ ઋષિઓને કહે છે કે આ વ્રત પૂર્વકાળની વિશે જેણે કર્યું હતું તેની કથા કહું છું. રમણીય એવી કાશીપુરીમાં ઘણો દરિદ્ર એક બ્રાહ્મણ તૃષાએ કરીને વ્યાકુળ થઈને હંમેશા ભૂતલને વિશે ભમતો હતો. એવા દુઃખી બ્રાહ્મણને જોઈને જેમણે બ્રાહ્મણ પ્રિય છે એવા ભગવાન વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને પૂછવા લાગ્યા કે બ્રાહ્મણ, તું ઘણો દુઃખી થઈને પૃથ્વીને વિશે કેમ નિત્ય ભ્રમણ કરે છે? તે બધું સાંભળવા હું ઈચ્છું છું, માટે હે બ્રાહ્મણોત્તમ, તું તે મને કહે. બ્રાહ્મણ બોલ્યો કે હું અતિ દરિદ્ર બ્રાહ્મણ છું ને ભિક્ષાને અર્થે પૃથ્વી પર ભ્રમણ કરું છું. હે પ્રભુ, જેથી દારિદ્ર્ય દૂર થઈ જાય એવો કોઈ ઉપાય જાણતા હોય તો કૃપા કરીને કહો. આવા સતાનંદના વાક્યો સાંભળીને વૃદ્ધ બ્રાહ્મણ બોલ્યા કે બ્રાહ્મણ, સત્યનારાયણનું જે પૂજન રૂપ ઉત્તમ છે તે તું કર, જે કરવાથી મનુષ્ય સકલ દુઃખમાંથી મુક્ત થાય છે. એ કહ્યા પછી તે વ્રતનું વિધાન પણ તે દરિદ્ર બ્રાહ્મણને કહી વૃદ્ધ બ્રાહ્મણ રૂપી ભગવાન તે જ ઠેકાણે અંતર ધ્યાન થયા. બ્રાહ્મણને હું એ વ્રત અવશ્ય કરીશ એવો વિચાર કરતા કરતા તેને રાત્રે નિંદર પણ ના આવી અને પછી પ્રાતઃ કાળે ઉઠીને તથા આજે સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કરીને બ્રાહ્મણ ભિક્ષાને અર્થે ગયો. તે દિવસે તે બ્રાહ્મણને ઘણું દ્રવ્ય મળ્યું અને તેણે તે દ્રવ્ય વડે બાંધવ સહિત સત્યનારાયણનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તે સકલ દુઃખમાંથી મુક્ત થયો, સકલ સંપત્તિએ કરી યુક્ત અને બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ થયો. તે પછી મહિને મહિને બ્રાહ્મણ સત્યનારાયણનું વ્રત કર્યું અને એવી રીતે સત્યનારાયણનું વ્રત કરીને બ્રાહ્મણ સકલ પાતકમાંથી મુક્ત થઈ દુર્લભ મોક્ષને પામ્યો હતો. અહો ઋષિઓ, પૃથ્વીની વિશે અસત્યનારાયણનું વ્રત જ્યારે મનુષ્ય કરે છે ત્યારે જ તેનું સકલ પાતક ક્ષય પામે છે. હે ઋષિઓ, એ વ્રત નારાયણ મહાત્મા નારદને કહ્યું હતું તે વ્રત મેં તમને કહ્યું. હવે બીજું શું તમોને કહું? ઋષિ બોલ્યા કે હે સૂત, તે બ્રાહ્મણ પાસેથી કોણે આ વ્રત સાંભળ્યું અને કોણે આ પૃથ્વીની વિશે કર્યું તે બધું શ્રવણ કરવા અમે ઈચ્છીએ છીએ. અમારી એ વ્રત ઉપર શ્રદ્ધા ઉપજે છે. સૂતજી બોલ્યા કે ત્યાર પછી જેણે પૃથ્વીએ વ્રત કર્યું હતું તે કથા સર્વે મુનિઓ તમે સાંભળો. એક વખતે તે બ્રાહ્મણ પોતાની શક્તિ અનુસાર પોતાના બાંધવ તથા સ્વજનની સાથે વ્રત કરવાને તૈયાર થયો. એટલામાં લાકડા વેચનાર એક કઠિયારો ત્યાં આવી ચડ્યો અને બહાર લાકડાનો ભારો મૂકીને તે બ્રાહ્મણના ઘરમાં આવ્યો અને તે તરસને લીધે દુઃખી થયો હતો અને જેણે વ્રતનો આરંભ કર્યો છે એવા બ્રાહ્મણને જોઈને તે તેને પ્રણામ કરીને બોલ્યો કે આ તમે શું કરો છો? એ કરવાથી શું ફળ મળે? હે પ્રભુ, મને વિસ્તારથી કહો.
બ્રાહ્મણ બોલ્યા કે સકલ મનોરથનું ફળ આપનારું એવું આ સત્યનારાયણનું વ્રત છે. તેના જ પ્રસાદથી મને ઘણું ધન ધાન્ય વગેરે મળ્યું છે. અને તે બ્રાહ્મણ પાસેથી આવું વ્રત જાણીને તે કઠિયારાને ઘણો જ હર્ષ થયો. તેણે જલપાન કર્યું અને પ્રસાદ લઈ પછી તે પોતાને ઘરે ગયો. પછી સત્યનારાયણનું ધ્યાન કરતો મનમાં એમ વિચારવા લાગ્યો કે આ જ ગામમાં લાકડા વેચતા જે દ્રવ્ય મળશે તે જ દ્રવ્ય વડે હું સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરીશ. એવો મનમાં વિચાર કરીને કઠિયારાએ કાષ્ઠનો ભારો માથા પર મૂક્યો કે જે તેને રમ્યનગરમાં જે સ્થળે ધનવાન લોકો રહેતા હતા તે ઠેકાણે પહોંચ્યો. તે દિવસે લાકડાની કિંમત તેને બમણી મળી અને પછી જેનું મન પ્રસન્ન થયું એવો કઠિયારો સારા પાકેલા કેળા, ખાંડ, ઘી, દૂધ અને ઘઉંનો રવો એટલી પ્રત્યેક વસ્તુ સવા શેર લઈ પોતાના ઘરે આવ્યો અને પોતાના બાંધવજનોને તેડી તેને યથાવિધિ વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તે ધન ધાન્ય અને પુત્ર વાળો થયો અને આ લોકમાં સુખ ભોગવીને અંતે સત્યપુરે ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ દ્વિતીયો અધ્યાય. તો બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય, લક્ષ્મી માત કી જય. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ તૃતીયો અધ્યાય. સૂતજી કહે છે કે હે મુનિવરો, પુનઃ આગળ હું કહું છું તે સાંભળો. પૂર્વકાળ વિશે ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વીનો મહીપતિ હતો. તે જીતેન્દ્રિય, સત્યવાદી અને બુદ્ધિમાન હતો. તે રાજા પ્રાતઃકાળે મંદિરમાં જઈને બ્રાહ્મણોને ધન આપી સંતુષ્ટ કરતો હતો. કમળ સરખું જેનું મુખ છે એવી તે રાજાની ભાર્યા ઘણી ચતુર અને પતિવ્રતા હતી. તેનું નામ ભદ્રશીલા હતું. તેની સાથે રાજાએ નદી ઉપર સત્યનારાયણનું વ્રત આરંભ્યું. એટલામાં ત્યાં એક સાધુ નામનો વાણિયો આવ્યો અને વેપારને માટે તે ઘણું ધન નૌકામાં ભરી લાવ્યો હતો. તે વાણિયો નૌકા નદીના કિનારા ઉપર લાંગરીને રાજાની પાસે ગયો અને રાજા વ્રત કરે છે એમ જોઈને તેને નમ્રતાથી પૂછ્યું કે રાજન, ભક્તિયુક્ત ચિત્તથી તમે આ શું કરો છો? તે બધું મને સ્પષ્ટપણે કહો, હું તે સાંભળવા ઈચ્છું છું. એવું સાધુ વાણિયાનું વચન સાંભળીને રાજા બોલ્યો કે સાધો, અપરિમિત જેમનું તેજ એવા વિષ્ણુ હું પૂજન કરું છું. અને એવું રાજાનું વચન સાંભળી વણિક ફરી આદરથી બોલ્યો કે રાજન, એ સર્વે મને કહો, હું તમારા કહેવા પ્રમાણે કરીશ. મને સંતતિ નથી, આ વ્રતથી તે નિશ્ચયપૂર્વક થશે. એમ કહ્યા પછી રાજા પાસેથી વ્રતની વિધિ સાંભળી તે સાધુ વેપારથી પાછો ફરીને આનંદથી ઘરે આવ્યો અને સંતતિ આપનારું એવું તે વ્રત તેણે પોતાની ભાર્યાને કહ્યું અને જ્યારે સંતતિ થશે ત્યારે વ્રત કરીશ એમ પોતાની લીલાવતી નામની ભાર્યાને તે સાધુએ કહ્યું. એક દિવસ તે સાધુની લીલાવતી નામની પતિવ્રતા સ્ત્રી પતિની સાથે વાત કરતી અને આનંદયુક્ત પ્રસાદના પ્રભાવે ગર્ભિણી થઈ અને 10મે માસે તે લીલાવતીને કન્યા રત્ન પ્રાપ્ત થયું. શુક્લ પક્ષમાં જેમ ચંદ્ર વૃદ્ધિ પામે તેમ તે દિને દિને વૃદ્ધિ પામવા લાગી. તેથી તેનું કલાવતી એવું નામ પાડ્યું. અને પછી લીલાવતી પોતાના સ્વામી પ્રત્યે મધુર વચને બોલી કે પૂર્વે સંકલ્પેલું વ્રત તમે કેમ નથી કરતા? એવું લીલાવતીનું વચન સાંભળીને સાધુ બોલ્યો કે પ્રિય, એ વ્રત કન્યાના વિવાહ સમયે કરીશ. અને એવું ભાર્યાને આશ્વાસન દઈને સાધુ નગર પ્રત્યે ગયો અને પેલી કલાવતી કન્યા પોતાના ઘેર મોટી થવા લાગી. પછી કન્યાને વિવાહ યોગ્ય જોઈને નગરમાં રહેલા પોતાના મિત્રોની સાથે વિચાર કરીને ધર્મને જાણવાવાળા એવા સાધુએ તરત દૂત મોકલ્યો અને દૂતને કહ્યું કે તું કન્યાના વિવાહ માટે સારા વરની શોધ કરી આવ. તેણે આજ્ઞા કરેલો પેલો દૂત કંચન નગરમાં ગયો. તે નગરમાંથી એક વાણિયાના દીકરાને લઈ પાછો આવ્યો અને રૂપગુણથી યુક્ત એવા તેને જોઈને સાધુ વાણિયો બહુ પ્રસન્ન થયો અને પોતાની જ્ઞાતિ તથા બાંધવોની સાથે સંતુષ્ટ મનથી સાધુએ પોતાની કન્યાની યથાવિધિ વરને પરણાવી. પછી ભાગ્યવશાત તે કન્યાના વિવાહ સમયે પણ સાધુ એ ઉત્તમ વ્રતને ભૂલી ગયો. તેથી ભગવાન કોપાયમાન થયા
અને કેટલાક વખત પછી પોતાના વેપાર સંબંધી કામમાં કુશળ એવો તે સાધુ વેપાર અર્થે જમાઈને સાથે લઈને ઉતાવળથી નીકળ્યો. રમણીય એવા સાગરના કાંઠે વસેલા રત્નસાર નગરમાં તે સાધુ ગયો અને પોતાના સુંદર જમાઈને સાથે લઈને વેપાર કરવા લાગ્યો. તે બંને જણ ચંદ્રકેતુ રાજાના નગરમાં રહેતા હતા. એવા અવસરને વિશે સત્યનારાયણ પ્રભુએ સાધુને પ્રતિજ્ઞાનો ભંગ કરનાર એવો જોઈને તેને શાપ દીધો કે દારૂણ અને કઠિન એવું મોટું દુઃખ તેને થશે. એક દિવસ કેટલાક ચોર રાજાનું દ્રવ્ય ચોરીને જ્યાં સાધુ ને તેના જમાઈ એ બંને જણ રહેતા હતા ત્યાં આવ્યા અને પાછળથી દોડતા આવતા રાજદૂતોને જોઈને ભયભીત મનથી તે ચોરો તે ધન ત્યાં જ મૂકીને તરત નાસી ગયા. પાછળથી જે ઠેકાણે સાધુવાણીઓ રહેતો હતો તે ઠેકાણે રાજદૂતો આવ્યા અને એ જોઈને તે બંને વાણિયાને બાંધીને લઈ ગયા અને હર્ષથી દોડતા દોડતા રાજા પાસે આવી કહેવા લાગ્યા કે પ્રભો, અમે 2 ચોર લાવ્યા છીએ, તેમને જોઈને આપ આજ્ઞા કરો. અને પછી રાજાએ આજ્ઞા એવી કરી કે એવા તે દૂતોએ વિચાર કર્યા વગર જ બંને વાણિયાને તરત જ જોરથી બાંધીને મહાકઠણ એવા કારાગૃહમાં મૂકી દીધા. સત્યનારાયણની માયાના પ્રભાવથી બંને વાણિયાનું વચન કોઈએ સાંભળ્યું નહીં. પછી તે બંને જણાનું દ્રવ્ય ચંદ્રકેતુ રાજાએ લઈ લીધું. સત્યનારાયણના સાપે કરી સાધુની ભાર્યા પોતાને ઘેર ઘણી દુઃખી થઈ. તેના ઘરમાં પણ જે કાંઈ દ્રવ્ય હતું તે ચોરી થઈ ગયું. રોગ અને ચિંતા તેમજ ક્ષુધા અને તૃષાથી ઘણી દુઃખી થયેલી, જેને હંમેશા અન્નની ચિંતા પડી છે, એવી તે સાધુની ભાર્યા ઘેર ઘેર ભમવા લાગી. કલાવતી નામની તે સાધુની કન્યા પણ પ્રતિ દિવસે ભમવા લાગી અને એક દિવસ તે કલાવતી સુધાથી પીડા પામતી એક બ્રાહ્મણને ઘરે પહોંચી. ત્યાં સત્યનારાયણનું વ્રત તેણે જોયું એટલે તેણી ત્યાં બેસીને તે કથા સાંભળી અને સત્યનારાયણ પાસે વર માગ્યો અને પછી પ્રસાદ ખાઈને રાત્રે પોતાના ઘરે ગઈ. માતાએ કલાવતી કન્યાને પ્રેમ ભાવથી પ્રશ્ન કર્યો કે પુત્રી, તું રાત્રે ક્યાં હતી? તારા મનમાં શું છે? કલાવતી કન્યા માતાને સત્વરે કહેવા લાગી કે માં, બ્રાહ્મણને ઘેર મનોરથની સિદ્ધિ આપનાર એવું વ્રત મેં દીઠું. અને એવું કન્યાનું વાક્ય સાંભળીને સાધુની ભાર્યા લીલાવતી આનંદથી સત્યનારાયણનું વ્રત કરવાને ઉતાવળી તૈયાર થઈ ને પવિત્ર લીલાવતીએ પોતાના બાંધવ અને સ્વજનની સાથે વ્રત કર્યું અને વર માગ્યો કે મારો પતિ અને જમાઈ વહેલા ઘરે આવે. હે ભગવાન, મારા પતિના જમાઈના અપરાધ ક્ષમા કરવાને તમે યોગ્ય છો. એટલે લીલાવતીએ એવો વર વારંવાર સત્યનારાયણ પાસે માગ્યો. આ વ્રત કર્યાથી સંતુષ્ટ થયેલ એવા પ્રભુ સત્યનારાયણ ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું કે હે નૃપોત્તમ, પ્રાતઃકાલને વિશે કેદખાનામાંથી સાધુને તથા તેના જમાઈને મુક્ત કરજો. તેમનું જે પણ કંઈ દ્રવ્ય લીધું છે તે હમણાં જ તેમને પાછું આપી દેજો, નહીં તો તારા રાજ્યનો, તારા ધનનો અને તારા પુત્રનો નાશ કરીશ. એમ ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં કહીને ભગવાન અંતર ધ્યાન થયા અને પ્રાતઃકાલને વિશે રાજા પોતાના પ્રધાનોની સાથે સભામાં બેસીને સર્વ લોકોને સ્વપ્નની વાત કહેવા લાગ્યા અને દૂતોને કહ્યું કે બંદીખાનામાં જે મહાજનોને પૂર્યા છે તેમને તુરંત જ મુક્ત કરો. એવું રાજાનું વચન સાંભળીને વિનયવંત એવા દૂતોએ બંને મહાજનોને મુક્ત કરીને રાજાની આગળ લાવીને કહ્યું કે રાજન, બંધનમાંથી મુક્ત કરેલે એવા 2 બણિક પુત્રોને લાવ્યા છીએ. એમ દૂતોએ કહ્યા પછી તે બંને વાણિયાએ ચંદ્રકેતુ રાજાને નમસ્કાર કર્યા અને પોતાનો પૂર્વ વૃત્તાંત સાંભળીને ભયભીત વિવળ થતા તે બંને જણા કાંઈ પણ બોલ્યા નહીં. ચંદ્રકેતુ રાજા સાધુ તથા તેના જમાઈ પ્રત્યે આદર સહિત વચન બોલ્યા કે દેવના યોગથી મોટું દુઃખ તમને પ્રાપ્ત થયું હતું, પરંતુ હવે કંઈ ડરવાની જરૂર નથી. એમ કહીને રાજાએ તે જ વખતે તેમને બંધનમાંથી મુક્ત કર્યા અને ક્ષૌર કર્માદિક કરાવ્યું. પછી તે સાધુને તેના જમાઈને વસ્ત્ર અલંકાર આપીને સંતુષ્ટ કર્યા અને આગળ જે તેમનું દ્રવ્ય લીધું હતું તેના કરતા બમણું દ્રવ્ય તેમને આપ્યું. અને પછી રાજાએ કહ્યું કે હે સાધુ, હવે તમે તમારા ઘેર જાઓ. રાજાને પ્રણામ કરીને સાધુએ તથા તેના જમાઈએ કહ્યું કે રાજન, તમારા હુકમથી હવે અમે ઘેર જઈશું. ઇતિ શ્રી
સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ તૃતીયો અધ્યાય. તો બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય, લક્ષ્મી માત કી જય. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ ચતુર્થો અધ્યાય. સુતજી બોલ્યા કે હે ઋષિ, રાજની આજ્ઞા મળ્યા પછી જ્યારે સાધુ સ્વદેશ જવા નીકળ્યો ત્યારે તેણે બ્રાહ્મણોને ધન આપ્યું અને પછી સાધુ થોડે દૂર ગયો. એટલામાં સત્યનારાયણ પ્રભુએ તે સાધુનું મન જોવા ધાર્યું અને યતિનો વેશ લઈને પૂછ્યું કે સાધુ, તારી આ નૌકામાં શું છે? અને પછી ઉન્મત્ત થયેલા એવા બે મહાજનોએ ભગવાનની હાંસી કરી અને બોલ્યા કે હે બાવા, કેમ આવો પ્રશ્ન કરે છે? કાંઈ અમારું દ્રવ્ય લઈ જવાનો તારો વિચાર છે કે શું? કારણ કે મારી નૌકામાં તો પાંદડા તથા વેલાવો ઇત્યાદિ છે. અને આવું નિષ્ઠુર વચન સાંભળીને સત્યનારાયણ ભગવાન બોલ્યા કે તારું વચન સત્ય થાવ. એમ બોલીને તે યતિ સાધુની પાસેથી દૂર જઈને સમુદ્રના કિનારા પર બેઠા. યતિ ગયા ત્યારે સાધુએ નિત્ય કર્મ કર્યું અને નૌકાને પાણીમાં હલકી થઈ તરી આવેલી જોઈ ઘણો વિસ્મિત થયો. નૌકામાં તો ખરેખર પાંદડાને વેલાઓ ભરેલા છે. તે જોઈને તે સાધુને મૂર્છા ખાઈ પૃથ્વી પર પડ્યો અને પછી જ્યારે ચેતના આવી એવો તે સાધુ ચિંતામાં પડ્યો. ત્યારે જમાઈ સાધુને એમ કહેવા લાગ્યો કે કેમ શા માટે શોક કરો છો? આ તો પહેલા યતિએ શાપ દીધો છે. આ યતિ જ બધું કરી શકે છે, એમાં સંશય નથી. માટે આપણે તેને ચરણે જઈએ તો આપણા મનોરથ પૂર્ણ થશે. એવું વચન સાંભળી સાધુ તે જ વખતે યતિની પાસે ગયો અને યતિને જોઈ તથા ભક્તિથી પ્રણામ કરી સાધુ આદર કરીને બોલ્યો કે તમારી આગળ જે મેં કહ્યું તે મારો અપરાધ ક્ષમા કરો. એમ કહી તથા ફરી ફરી નમસ્કાર કરી સાધુ ઘણો જ શોકાતુર થયો. સાધુ વિલાપ કરે છે એમ જોઈને યતિ વચન બોલ્યા કે સાધુ, શોક કરીશ નહીં, મારું વાક્ય સાંભળ. મારી પૂજાથી તું બહિર્મુખ થયો છે, તેથી મારી જ આજ્ઞાએ હે દુર્બુદ્ધિ તારે ફરી ફરી દુઃખ ભોગવવું પડે છે. અને આવું ભગવાનનું વચન સાંભળી સાધુ સ્તુતિ કરવા લાગ્યો કે પ્રભુ, તમારી માયાને લીધે બ્રહ્માદિક સકલ દેહ પણ મોહ પામ્યા છે. તેથી તે તમારા ગુણોને રૂપને જાણતા નથી એ આશ્ચર્ય છે. તો પછી હું એ મૂઢ તમારી માયા વડે મોહિત થયેલો તમને કેવી રીતે જાણું? હે પ્રભુ, તમે પ્રસન્ન થાવ. હું શક્તિ પ્રમાણે તમારું પૂજન કરીશ અને પહેલા મારું જે પણ કાંઈ દ્રવ્ય હતું તે સર્વ મને આપો. શરણાગત એવા મારું રક્ષણ કરો. એવું ભક્તિયુક્ત વચન સાંભળીને ભગવાન સંતુષ્ટ થયા અને પછી નૌકા ઉપર જઈને સાધુએ જોયું તો તે દ્રવ્યથી પરિપૂર્ણ ભરેલી હતી. અને તે જોઈને સાધુ બોલ્યો કે સત્યનારાયણની કૃપાથી મારો મનોરથ સફળ થયો. એમ સ્વજનોની સાથે યથાવિધિ પૂજા કરી. સત્યનારાયણના પ્રસાદથી તે હર્ષ વડે પરિપૂર્ણ થયો અને પછી સારી નૌકા તૈયાર કરી સ્વદેશ પ્રત્યે જવા નીકળ્યો. નગરની પાસે આવ્યો ત્યારે સાધુએ જમાઈને કહ્યું કે પેલી રત્નપુરીને જુઓ. એમ કહીને પોતાના દ્રવ્યના રક્ષક જે દૂત હતો તેને નગરમાં મોકલ્યો અને તે દૂતે નગરમાં જઈ સાધુની ભાર્યાને જોઈ ઈષ્ટ વચનો કહ્યા. તેમજ હાથ જોડી નમસ્કાર કરી બોલ્યો કે નગરની પાસે જ તમારા પતિ જમાઈ સાથે આવ્યા છે. તેમની સાથે મોટો બંધુ વર્ગ અને ઘણું દ્રવ્ય પણ છે. દૂતના મુખથી આવું વચન સાંભળીને ખૂબ જ હર્ષિત થયેલી એવી સતી લીલાવતી સત્યનારાયણની પૂજા કરીને પોતાની કન્યાને કહેવા લાગી કે હું જાઉં છું, તું પણ તારા પતિને મળવા માટે વહેલી આવ. એવું માતાનું વચન સાંભળી કલાવતી નામની કન્યાએ વ્રત સમાપ્ત કર્યું અને ઉતાવળમાં પ્રસાદનો ત્યાગ કરીને પતિ પાસે ગઈ. તેથી સત્યનારાયણ ક્રોધિત થયા અને કલાવતીના પતિને તથા નૌકાને પણ દ્રવ્યની સાથે નદીના જળમાં સત્યનારાયણે ડૂબાડ્યા. જ્યારે કલાવતી કન્યાએ પોતાના પતિને જોયો નહીં ત્યારે તે મોટા શોકે રુદન કરતી તેજ ઠેકાણે ભૂમિ પર પડી ગઈ. તે પ્રમાણે નૌકાને અને ઘણી દુઃખી થયેલી પોતાની કન્યાને જોઈ સાધુના મનમાં પણ ભીતિ ઉત્પન્ન થઈ. તેણે મનમાં વિચાર્યું કે આ શું આશ્ચર્ય છે?
નૌકાના ચલાવનાર ખારવા લોકો પણ એ જ વાતનો વિચાર કરતા રહ્યા. પછી લીલાવતી પોતાની કન્યા કલાવતીને જોઈને વિવળ થઈ અને ઘણા દુઃખથી વિલાપ કરવા લાગી કે હમણાં ને હમણાં જ તે નૌકાની સાથે કેમ અદ્રશ્ય થયો, કયા દેવતાની અવજ્ઞાને નૌકા આલોપ થઈ તે હું જાણતી નથી. સત્યનારાયણનું મહાત્મય કોણ જાણી શકે? એમ બોલીને લીલાવતી સ્વજનોની સાથે વિલાપ કરવા લાગી. પછી લીલાવતીએ પોતાની કન્યાને ખોળામાં લઈને રુદન કરવા માંડ્યું. પછી પતિનાશ પામ્યાથી દુઃખી થયેલી કલાવતીએ પોતાના પતિની પાદુકાઓ લઈને બળી મરવાનો વિચાર કર્યો. કન્યાનું વર્તન જોઈને સાધુના મનમાં બીક ઉપજી. તે ઘણા શોકથી સંતાપ પામતો વિચાર કરવા લાગ્યો કે મારો જમાઈ અને ધન સત્યનારાયણે હરણ કર્યું છે અથવા સત્યનારાયણની માયા જ વડે મને આ મોહ થયો છે. મારા વૈભવ પ્રમાણે હું વિસ્તારથી સત્યનારાયણની પૂજા કરીશ એવો પોતાનો મનોરથ સાધુએ સર્વ લોકોને કહ્યો અને સત્યનારાયણને ફરીથી સાષ્ટાંગ નમસ્કાર કર્યા. તેથી સર્વજનોનું પાલન કરનાર એવા સત્યનારાયણ સંતુષ્ટ થયા અને ભક્તવત્સલ એવા સત્યનારાયણ દેવ સાધુને કૃપાથી કહેવા લાગ્યા કે પ્રસાદનો ત્યાગ કરીને તારી કન્યા પતિને જોવા આવી છે, તેથી તેનો પતિ અદ્રશ્ય થયો છે એ નિશ્ચય જાણજો. જો હમણાં એ ઘરે જઈ પ્રસાદ લઈ પાછી આવશે તો હે સાધુ એ તારી કન્યા પતિને પામશે, એમાં સંશય નથી. કન્યા કલાવતીએ વાક્ય આકાશ મંડળમાંથી સાંભળી તે જ વખતે ત્વરાથી ઘરે જઈ પ્રસાદ લીધો અને પાછી ફરી ત્યારે પોતાના પતિ અને સ્વજનો નજરે આવ્યા. પછી કલાવતી કન્યા પોતાના પિતા પ્રત્યે બોલી કે પિતાજી ચાલો હવે ઘરે જઈએ, મોડું શું કરવા કરો છો? એવું કન્યાનું વચન સાંભળી વણિકને સંતોષ થયો અને પછી સત્યનારાયણનું પૂજન શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે કરી તે સાધુ ધન તથા બંધુ વર્ગને સાથે લઈ પોતાના ઘરે ગયો અને ઘરે આવ્યા પછી દરેક પૂનમે તથા સંક્રાંતિને દિવસે સત્યનારાયણનું પૂજન કરતો હતો. તેથી આ લોકમાં સુખ ભોગવી અંતે તે સત્ય સ્વરૂપને પ્રાપ્ત થયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ ચતુર્થો અધ્યાય. તો બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય, લક્ષ્મી માત કી જય. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ પંચમો અધ્યાય. સુતજી બોલ્યા કે હે મુનિવર્યો, હવે બીજું એક આખ્યાન કહું છું તે સાંભળો. પ્રજાનું પાલન કરવામાં તત્પર એવો તુંગધ્વજ નામનો એક રાજા હતો. સત્યનારાયણના પ્રસાદનો ત્યાગ કરીને તે દુઃખ પામ્યો હતો. એક સમયે તે રાજા વનમાં જઈને ત્યાં અનેક જાતના પશુઓને મારીને વડના વૃક્ષની નીચે બેઠો હતો. ત્યાં સંતુષ્ટ એવા ગોવાળિયા પોતાના બાંધવ વર્ગની સાથે ભક્તિયુક્ત થઈને સત્યનારાયણનું પૂજન કરતા હતા. તે રાજાએ જોયું. તે જોઈને પણ તે રાજા મદોન્મત્ત હોવાથી ત્યાં ગયો નહીં. તેણે નમસ્કાર પણ કર્યા નહીં અને પછી સર્વ ગોપ ગોવાળોએ રાજાની પાસે પ્રસાદ મૂકી પોતાના સ્થાનકે જઈ યથેષ્ટ પૂજન કર્યું. પરંતુ પ્રસાદનો ત્યાગ કરીને તે રાજા દુઃખ પામ્યો. તેના 100 પુત્રો નાશ પામ્યા. જે કંઈ ધન ધાન્ય હતું તે પણ બધું નાશ પામ્યું. ત્યારે રાજાએ નિશ્ચય કર્યો કે સત્યનારાયણે જ મારા સર્વજનોનો નાશ કર્યો છે, માટે જ્યાં સત્યનારાયણનું પૂજન થતું હતું ત્યાં જઈશ એવો મનમાં નિશ્ચય કરીને તે રાજા ગોવાળિયાની પાસે ગયો. પછી ગોપગણોને સાથે લઈને તે રાજાએ ભક્તિ શ્રદ્ધા વડે સત્યનારાયણનું યથાવિધિ પૂજન કર્યું. સત્યનારાયણના પ્રસાદથી તે રાજા ધનવાન તથા પુત્રવાન થયો અને આ લોકને વિશે સુખ ભોગવી અંતે સત્યપુરમાં ગયો. ઘણું દુર્લભ એવું સત્યનારાયણનું આ વ્રત જે માણસ કરે છે અને ભક્તિયુક્ત થઈને ફળ આપનારી એમની કથા સાંભળે છે તેને સત્યનારાયણના પ્રસાદથી ધન ધાન્ય મળે છે. દરિદ્ર પુરુષ હોય તો દ્રવ્ય મળે, બંધનમાં પડેલો પુરુષ હોય તો બંધનમાંથી છૂટે, કોઈ બીક પામેલો હોય તો ભયથી મુક્ત થાય, એમાં સંશય નથી અને તે ઈચ્છિત ફળ ભોગવીને અંતે સત્યપુર જાય છે. સુતજી કહે છે કે ઋષિઓ, સત્યનારાયણનું વ્રત મેં તમને કહ્યું છે
કે જે કરવાથી મનુષ્ય સર્વ દુઃખમાંથી મુક્ત થાય છે. વિશેષ કરીને આ કળિયુગમાં સત્યનારાયણની પૂજા ફળદાયક છે. એ સત્યનારાયણને કોઈ કાળ કહે છે, કોઈ સત્ય કહે છે, તો કોઈ ઈશ કહે છે, તથા કોઈ સત્યનારાયણ કહે છે, ને બીજા કોઈ સત્યદેવ પણ કહે છે. તાત્પર્ય કે વિવિધ પ્રકારના રૂપ ધારણ કરીને ભગવાન સર્વ લોકોને ઈચ્છિત વસ્તુ આપે છે. એવા ભગવાન કળિયુગમાં સત્યનારાયણના વ્રત રૂપે લોકમાં ચિરકાલ રહેશે. અહો મુનિવર્ય, જે મનુષ્ય કથાનું નિત્ય પઠન કરે છે, તેનું નિત્ય શ્રવણ કરે છે, તેનો પાતકો સત્યનારાયણના પ્રસાદથી ખરેખર નાશ પામે છે. હે મુનિવર્યો, હવે હું પૂર્વે જેમણે સત્યનારાયણનું વ્રત કર્યું હતું તેમનો પુનર્જન્મ શા થયો હતો તે કહી સંભળાવું. મહાબુદ્ધિશાળી સતાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો. તે જન્મને વિશે શ્રી કૃષ્ણનું પરમાત્માનું ધ્યાન ધરીને મોક્ષ પામ્યો. લાકડાના ભારાવાળા કઠિયારાએ સત્યનારાયણનું વ્રત કર્યું હતું, તેથી તે બીજા જન્મને વિશે ગૃહ નામનો રાજા થયો. તે જન્મમાં શ્રીરામ ભગવાનની સેવા કરીને મોક્ષ પામ્યો. ઉલ્કામુખ નામના રાજાએ સત્યનારાયણનું વ્રત કર્યું હતું, તેથી તે બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો. તે જન્મને વિશે શ્રી રંગનાથ ભગવાનની પૂજા કરીને વૈકુંઠમાં ગયો. ધર્મને વિશે કુશળ એવા સત્યનિશ્ચય સાધુ નામના વાણિયા સત્યનારાયણનું વ્રત કર્યું, તેથી તે બીજા જન્મમાં મોરધ્વજ નામનો રાજા થયો. અને રાજાની પાસે ભગવાને અડધું શરીર માગવા માટે આવ્યા હતા. તે વખતે તેમણે અડધા શરીરને કરવત વડે વહેરીને ભગવાનને અર્પણ કર્યું અને મોક્ષ પામ્યો હતો. તુંગધ્વજ નામના રાજાએ સત્યનારાયણનું વ્રત કર્યું અને તે રાજા બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો. તેણે પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી પોતે વૈકુંઠ પામ્યો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ પંચમો અધ્યાય. તો બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય. લક્ષ્મી માત કી જય. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે.